જય શ્રી સ્વામિનારાયણ। શું શેર સટ્ટો એક જુગાર છે? શું સત્શાસ્ત્રમાં આનો નિષેધ કરવામાં આવ્યો છે? આ વાતની આજે ચર્ચા કરવાની છે। હાલમાં કેટલાક આધુનિક કહેવાતા સાધુ મહાત્માઓ પણ આવા વિડીયો વાયરલ કરેલા છે, જેવા કે મૂળ સંપ્રદાયમાં બહિર્મુખ થયેલ કેટલાક ગુણાતીત વિમુખ જ્ઞાન ધરાવનાર સાધુઓ તથા કેટલાક વૃંદાવનની અંદર રહેનારા જે રામાનંદી સાધુઓ, તેવો વિડીયો વાયરલ કર્યો છે કે ભાઈ શેર બજાર છે તે એક જાતનો જુગાર જ છે, એમાં પૈસાનું રોકાણ ન થાય। આવા બધા અને અમુક માણસો જે ઉત્તરદાયા જે કહેવાય મૂર્ખ શિરોમણીઓ જે છે કે પોતાને મોટિવેશનના મોટા રાજા સમજી બેઠેલા છે, એવા સોશિયલ મીડિયામાં આવા બધા ખોટા જે લવરી કરે છે। તો આજે આ વાતની આપણે ચર્ચા કરીશું, કયા સત્શાસ્ત્રમાં ભાઈ ના પડેલી છે, સત્શાસ્ત્ર કોને કહેવાય, શેર કોને કહેવાય, સટ્ટો કોને કહેવાય, બરાબર, એની અંદર શું આવે શું નહીં, આ સમગ્ર બાબતની ચર્ચા કરવાની। પણ આ જે કહેનાર જે બધા મહાત્માઓને એના જે અનુયાયી જે છે, પાખંડી અનુયાયીઓ, તો એ લોકો સ્પષ્ટ રીતે એ લોકોને આપણે પૂછીએ છીએ જાહેરની અંદર, શું તમે લોકો ક્યારે પણ દાન ધર્મ તો લેવો છો, ત્યારે કોઈની જગ્યાએ તમે કોઈને પૂછો છો ખરા કે આ તમારી જે કમાણી છે, કમાણી થયેલી છે, એમાંથી તમે જે દાન ધર્મ તો કરો છો, તે તમે શેર સટ્ટામાંથી લાવેલા છો, ચોરી કરીને લાવેલા છો, કે ધર્મથી તમે લોકો આ સંપાદન કરેલું છે, એવું કોઈ જગ્યાએ તમે પૂછો છો ખરા? કે કોઈ જગ્યાએ એવું બોર્ડ મારેલું છે ખરું કોઈ પણ મંદિરોની અંદર કે કોઈ પણ જગ્યાએ, બરાબર, ધાર્મિક સ્થળની અંદર કે ભાઈ અહીં શેર સટ્ટાથી કે જે કમાણી થઈ તેનું દાન લેવામાં આવતું નથી, એનો નિષેધ છે સત્શાસ્ત્રની અંદર, જુગાર રમવું ને આદિ જે બધી વાત કરે છે આ લોકો મહાત્માઓ, તો દાન લેવું હોય ત્યારે તો કોઈ બી બાબતની ચર્ચા કરતા નથી, કોઈ બી પૂછતા નથી અને લઈ લે દાન અને ઉપદેશ આપવામાં આ બધા સુરા છે। તો મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે આ લોકો જે પાખંડ ચલાવી રહ્યા છે એના પર આપણે નિશાન સાધી રહ્યા, બરાબર। હવે આપણા ભારતના કહેવાતા માનનીય વડાપ્રધાન શ્રી તો હાલની અંદર ભારતની સમગ્ર ઇકોનોમીને બીજા અને ત્રીજા નંબર પર લઈ જવાની જે વાત ચાલી રહી છે, તો એનું મૂલ્યાંકન જે છે, જેને જીડીપી જે કહેવામાં આવે છે, તે તો સમગ્ર તેનું મૂલ્યાંકન તો શેર બજારના આધારે કરવામાં આવે છે, કારણ કે કંપનીનું મૂલ્યાંકન કેવી રીતે થાય, તો એની વાસ્તવિક જે શેર બજારની અંદર જે ચાલતી જે કિંમત, તેના આધારે સમગ્ર ભારત વર્ષનો વિકાસ, એનો ગ્રોથ, એની જે ટ્રિલિયન ને બિલિયનની બધી જે વાત ચાલી રહી, બરાબર, શબ્દની જે માયા જાળો છે બધી, કેટલા મીંડા લગાવવા અને કેટલા નહીં લગાવવા, એ સમગ્ર વસ્તુ હાલના કહેવાતા ભારતના શાસક પક્ષો એમ કહી રહ્યા છે કે આવનાર વર્ષની અંદર ભારત બીજા નંબર પર આવશે। કેવી રીતે આવશે? તો આનો ગણિત તો આ શેર બજાર પરથી એ લોકો લગાવે છે, એની મૂલ્યાંકન જે વાસ્તવિકતા એની જે છે તે। તો આ બધા જે સમજાવવા વગર જે આક્ષેપબાજી કરી રહ્યા છે કે શેર સટ્ટો એ જુગાર છે, પહેલાં તો શેર કોને કહેવાય, સટ્ટો કોને કહેવાય, પહેલાં એને આ લોકોને એની ખરેખર જાણવાની જરૂર છે। હવે સત્શાસ્ત્રની અંદર લખેલું છે એવી વાત કરીએ તો આપણે સત્શાસ્ત્રમાં શું લખેલું એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું, બરાબર। સૌપ્રથમ તો જોઈએ તો જે જાણકાર કેટલાક સતીશ જોશી આદિ જે અર્થશાસ્ત્રીઓ જે છે, તેઓ સ્પષ્ટ રીતે પોતે એમ કહે છે કે આવનાર જે ફુગાવો છે તેની સામે આપણે રક્ષણ મેળવવું હોય તો આપણી મૂડીના 25% 4 ભાગ કરવા, તેમાં એક ભાગ છે તે જમીનની અંદર રાખવો, એક ભાગ સોનાની અંદર રાખવો, એક ભાગ એમ કે શેરની અંદર રોકવો, અને એક ભાગ છે તે આપણે રોકડ રકમ રાખવો અથવા બેંકમાં રાખવો। એવી રીતે તમે રાખશો તો આવનાર એમ કે ફુગાવાની સામે, મોંઘવારીની સામે તમને રક્ષણ મળશે। આવું જે કહેનારા અર્થશાસ્ત્રીઓ છે તે પણ 25% હિસ્સો જે પોતાની મૂડીનો છે કે પોતાના બચતનો, તે એક ભાગ એની અંદર રોકવાની સ્પષ્ટ રીતે સલાહ આપી રહ્યા છે। અને ભારતના કહેવાતા શાસક પક્ષો તો હાલની અંદર આપણે જોઈએ તો LIC આદિ જે ગવર્મેન્ટથી ચાલતી જે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ છે, બરાબર, વીમા કંપનીઓ જે છે, તેની અંદર પણ જે પૈસા આવે તે મોટે ભાગના પૈસા એ લોકો શેર બજારમાં લગાવે છે। આપણે મ્યુચ્યુઅલ ફંડો આપણે જોઈએ કે બીજા જે રિટાયર ફંડોના બી જે પૈસા અમુક તે પણ આ લોકોએ શેરની અંદર લગાવવા એવા બધા કાયદા પસાર કરેલા છે। તો આ બધી વસ્તુ આપણે એમ કહી દઈએ કે શેર એક સટ્ટો છે, એની અંદર રોકવું એ જુગાર, ને જુગાર રમવો એ સત્શાસ્ત્રની અંદર નિષેધ કરવો, એની અંદર નરકની અંદર જે એવા પણ ધર્મશાસ્ત્રના વચન છે તેની આપણે આગળ વાત કરીશું।
એટલે આ બધી પાયા વગરની સમજ્યા વગરની ખોટી જે બ્રાહ્મણિક માન્યતા ફેરવી રહ્યા છે તેના માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ ખાસ કરીને. એટલે દરેક વસ્તુમાં આજે જોઈએ તો સટ્ટો થઈ ગયો છે. શેરની વાત તો સાઈડ પર મૂકી દો, સોનામાં સટ્ટા રમાઈ રહ્યા છે બરાબર. આપણી ખાવાની જે બાબતો જે ખાસ કરીને સિંગ તેલ શું છે, એ જીરું શું છે, બધાના વાયદાના ભાવો આવે છે, એમાં સટ્ટા રમાય જ છે બરાબર. તદુપરાંત આપણે કોરોના કાળની અંદર જોયું તો લીંબુનો ભાવ આસમાને 300 રૂપિયા કિલો પહોંચી ગયા હતા. ગયા વર્ષે આપણે ટામેટાના ભાવ 200 રૂપિયા પહોંચી ગયા હતા બરાબર. જે ટામેટા અત્યારે 20-25 રૂપિયા કિલો મળે છે. ઘણીવાર આપણે પેપરમાં વાંચીએ છીએ કે સમાચારમાં સાંભળીએ છીએ કે ડુંગળી લસણ આદિના ભાવ પણ કે આસમાને પહોંચી ગયા છે. આ બધી વસ્તુ શું સૂચવે છે? આ પણ સટ્ટો જ છે. હમણાં 2-3 વર્ષ પહેલાં જાણવા મળ્યું કે આ જે હોલસેલનું જે મોટું માર્કેટ છે શાકભાજીનું, તો 1 રૂપિયા ફ્લાવર વેચાતું હતું. તો શું ખેડૂતને આ ફ્લાવર 1 રૂપિયામાં વેચવું પરવડે ખરું? એટલે આની પાછળનો મુખ્ય એક જ જે સિદ્ધાંત છે અર્થશાસ્ત્રનો કે જેવી તમારે માંગ હોય વસ્તુની બરાબર, એ પ્રમાણે તેના ભાવતાલ નક્કી થતા હોય છે. જે વસ્તુની માંગ વધારે હોય તો તેનો ભાવ આપોઆપ બજારની અંદર વધે છે, અને જે વસ્તુની માંગ ઓછી હોય અથવા નથી હોતી તો આપોઆપ એના ભાવ ઘટી જાય છે. દાખલા તરીકે જે ફ્લાવર હતું બરાબર, શાકભાજીની ફ્લાવરની વાત કરું છું. હવે બીજા કયા ભાષામાં પરપ્રાંતિયો શું કહેતા હોય ખબર નહીં, પણ ગુજરાતની અંદર જેને ફ્લાવર તરીકે કહીએ કોબી ફ્લાવર બરાબર, ગોબી ફ્લાવરની વાત છે બધી, તો 1 રૂપિયા કિલો વેચાતું હતું. તો આની પાછળનું કારણ મુખ્ય એ જ હતું, જાણવા મળ્યું કે પાક દરેક ખેડૂતે એનો વધારે પડતો પાક કર્યો એટલે માર્કેટની અંદર આવીને માર્કેટની અંદર તેની કોઈ પણ કે માંગ હતી નહીં, એટલે એનો ભાવ ઘટીને ફક્ત 1 રૂપિયા જેટલી કિંમતની અંદર ત્યાં મૂળ હોલસેલની અંદર મળતું હતું. પણ અહીંયા છૂટકની અંદર તો આ લોકો 10 ને 15-20 રૂપિયા કિલો જ વેચતા હતા. પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે ખેડૂતના ભાગે તો ફક્ત 1 જ રૂપિયા આવ્યો. આ લીંબુના ભાવ કોરોનાની અંદર ડિમાન્ડ વધી ગઈ, તો લીંબુ લાવો ચારે બાજુ લોકો, તો લીંબુની માંગ વધતા લીંબુની એટલે સ્ટોક ઓછો હતો અને ડિમાન્ડ વધતા એના ભાવ વધ્યા. નારિયેળ પાણીના ભાવ વધી ગયેલા. તો આ બધી વસ્તુ સમજો મૂકો, કોને સટ્ટો કહેવાય કોને શું કહેવાય બરાબર. સિંગ તેલ છે તો હમણાં ગત 2-1 વર્ષ પહેલાં બહારથી આવતા પામોને તેલના ભાવ વધ્યા, તો સમગ્ર તેલના ભાવ આપણા અહીંયા વધી ગયા. સિંગ તેલના શું કે બીજા તેલોના ભાવ શું આપણે, કારણ કે એ બધું ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે અમુક વસ્તુ છે તેના ભાવતાલ નક્કી થાય છે. સોનું છે બરાબર, તો સોનાના ભાવ જે આસમાન પર પહોંચી ગયા છે. હવે આ સોનુંને તમે શું માનશો? સટ્ટા બજાર માનશો? કારણ કે વાયદા બજારમાં બી સોનું છે તો આપણે જોઈએ છે તો સોનું 1 કિલો 2 કિલો એવા લોટ આવે છે, તેના અમુક માર્જિન ભરીને લોકો એ રમે છે, એ સટ્ટો કહેવાય. પણ જે ખરેખર જે સોનીઓ છે, જે પોતાની દુકાનની અંદર સોનું વેચે છે, લગડી વેચે છે કે સોનાના દાગીના વેચે છે, એને તમે સટ્ટો કહેશો? શું કહેશો બરાબર? એનો ચોખવટ કરો જવાબ. કારણ કે જે વાયદા બજારની અંદર જે રમાય છે, પહેલાં તો એ વાતની ચોખવટ કરી દે, શેર વસ્તુ આખી અલગ અને સટ્ટો વસ્તુ આખી એક અલગ જ છે. હવે શેર બજારની અંદર જે શેર છે તે કોને કહેવાય? આપણે દેશી ભાષાની અંદર સમજીએ તો જે પહેલાં ભાગીદારી પેઢી હતી તેવી ભાગીદારી પેઢી જેવું જ આ એક શેર બજાર છે. દાખલા તરીકે મોટી કોઈ કંપની નાખવાની હોય તેને કરોડો ને અબજો રૂપિયાની જરૂર પડે, તો આ લોકો શેરના માધ્યમથી દાખલા તરીકે ટાટા, બિરલા કે રિલાયન્સ આદિ જે હશે તેઓએ તે સમયના વિશે 10 રૂપિયાના કે 100 રૂપિયાના ભાવે શેર બહાર પાડ્યા હશે. એ જેઓએ જે શેર લીધા હશે તે કંપનીના ભાગીદાર થયા, અને એ કંપની આ લોકોએ ચાલુ કરી. ધીરે ધીરે કંપની નફો કરતી થઈ, દેશ વિદેશમાં તેનો માલ વેચાતો થયો. તેમ તેની જે જમીન પ્રોપર્ટી કે એની આવક, એનો વ્યાજનો દર વધતો ગયો બરાબર. જે આવક થઈ તે લોકો ડિવિડન્ડ પણ આપે છે શેરની અંદર. તો એ કોઈ દિવસ જુગાર નથી બરાબર. શેર આવી રીતે તમે લેવો છો ડિલિવરી બેઝ પર, જે શેર તમારા પહેલાં તો તમને કાગળિયા મળતા હતા સર્ટિફિકેટ, એની અંદર ફ્રોડ થતા હતા, ડુપ્લિકેટ કાગળિયા આવવા મળે. એટલે ગવર્મેન્ટે આજે CDSL આદિ જે બધા પોતાના બનાવીને ડિજિટલ શેરો આજે બહાર પડેલા બરાબર. એટલે કોઈ પણ આજે ફ્રોડ કરી શકે નહીં, પાખંડ કરી શકે નહીં બરાબર એની અંદર. તો આવા જે શેરો કંપનીના જે છે, જે 10 રૂપિયાના જે શેર છે તેની કિંમત હજારો પહોંચી ગઈ. વિપ્રો કંપનીનો શેર હતો, બોનસ આપીને આજે એના જે ઇન્વેસ્ટરો હતા તેને કરોડો અને અબજોપતિ બનાવી દીધા. એની પાછળનું કારણ શું કે એનો જે ધંધો હતો તે ચાલ્યો, એમાં જે આવક થઈ, આજે એની માર્કેટ વેલ્યુ શું છે બરાબર, એની પાસે કેટલી પ્રોપર્ટી છે, એની પાસે કેટલી કેશ છે, એ બધું ગણીને આજે શેરના ભાવ આજે
આજે માર્કેટની અંદર ચાલતા હોય છે, એક એવું જ એક આ શેર બજાર જ એવું એક છે કે એની અંદર દર સેકન્ડે આપણે ભાવ ચડતા ઉતરતા જોવા મળે. દાખલા તરીકે બીજા બજારોની અંદર આપણે જમીન બજાર કે આ બજાર એના આવી રીતે લાઈવ ભાવ દેખાતા નહીં, એટલે આપણે અમુક વાર એમ થાય કે આપણે શેર બજારમાં મોટું નુકસાન થયું કે આપણે એકદમ નફો થયો, આ થયો. એટલે આ બધી વસ્તુ પણ સમજો. આ ઓનલાઈન ટ્રેડિંગ છે એટલે એના ભાવ વધઘટ થયા કરે, એના હિસાબે તમે સટ્ટો માનો કે સટ્ટો નથી ખરેખર. પણ આજે દાખલા તરીકે આ કંપની જ્યાં ટાટા બિરલા કે રિલાયન્સ આદિના જે શેર છે તેનો એફએન્ડો જે રમવો, ફ્યુચર રમવું, એના કોલ પુટ રમવા, એ બધા રમવા, એને તમે ચોક્કસપણે જુગાર કહી શકો છો. કારણ કે એની અંદર માલની કોઈ ડિલિવરી આવતી નથી, કોઈ વસ્તુનું વિનિયોગ છે નહીં પ્રત્યક્ષ લે વેચનો, બરાબર. વસ્તુની લે વેચ વગરની કોઈ પણ પ્રક્રિયા છે તેને તમે જુગાર કહી શકો છો. એ આગળ આપણે એ વાતનું ધર્મશાસ્ત્રમાં બધું એનું વર્ણન કરેલું છે, 2 પ્રકારના જુગારો, તેની આપણે વાત કરશું. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે શેરો છે તેની તમે ડિલિવરી દેશ કે પ્રત્યક્ષ તમે લઈને તમારા ખાતાની અંદર મૂકો છો, તમને ડિવિડન્ડ મળે, આ મળે, તે મળે છે, તો એનો ફાયદો થાય. દાખલા તરીકે કોઈ માણસ જમીન લે છે, જમીનના અથવા ફ્લેટો કે ઘર કે બધી વસ્તુ લઈને મૂકે, પછી અમુક વર્ષો થાય છે એટલે એના ભાવ વધે તે વેચી નાખે છે, તો શું તે પણ સટ્ટો છે? અમુક માણસો જે છે તે પોતે સોનાની લગડી આદિ લઈને મૂકે છે કે ભાઈ ભાવ વધશે સોનાનો તો આપણે વેચી દઈશું, તો શું આપણને સટ્ટો કહેવાય? નહીં, એ સટ્ટો નથી. સટ્ટો કોને કહેવાય? દાખલા તરીકે તમે ભારત સરકારે આજે પોતે સ્ટોક એક્સચેન્જની અંદર સોના ચાંદી આદિના વાયદા બજારના બધા જે છે કિલો સોનું મને ખબર નથી, બરાબર, કારણ કે મારો વિષય નથી. તો એની અંદર આજે કિલો 2 કિલો સોનાના લોટ હોય છે, તો એની કિંમત પરથી અમુક ટકા 10% કે 20% કે 25% જે હશે તેનું માર્જિન લઈને જે પ્રમાણે સોના કે ચાંદીની વધઘટ થાય એ પ્રમાણે તમારે માર્જિન ભરવું પડે. દાખલા તરીકે તમે જે ભાવે લીધો હોય ત્યારે નીચે જાય તો તમારે એનો માર્જિન ભરવું પડે, અને ઉપર જાય તો તમને નફો થયો કહેવાય તમારા લીધેલા ભાવથી. તો એ પ્રત્યક્ષ રીતે તમે જે એની ડિલિવરી નથી લેતા એ સટ્ટો કહેવાય. દાખલા તરીકે શેર શું, ચાંદી શું, સોનું શું, બરાબર, કે જમીન બી શું. આજે અમુક માણસ જમીનની વાત લઈને બેસે છે, બરાબર, કે અમે તો જમીનનું કરીએ છીએ, એ સટ્ટો ન કહેવાય. પણ જમીનની અંદર પણ ફ્રોડ થાય છે. દાખલા તરીકે અમુક જે હમણાં જમીનનો 2008-10ની અંદર જે ફુગાવો આવી ગયો જમીનનો, તો એની અંદર જે 25 વર્ષ લગીને જ્યાં કોઈ વિકાસ નહીં, ત્યાં પણ જમીનના ભાવો અનેક ગણા વધી ગયા, લોકોએ ત્યાં જમીન લીધી, બરાબર, તો જમીન એમની એમ પડી રહી છે, દસ્તાવેજ પણ થયા છે. તો શું આજે એ જે લીધેલા ભાવ છે તેનાથી લગભગ 10-20% લગભગ ભાવ આવે છે, તો 80-90% નુકસાન છે. તો આ શું સટ્ટો કહેવાય જમીનની અંદર પણ? એટલે આ બધી વસ્તુ વિચારો, બરાબર, પછી પોતે કંઈ પણ લવારા કરો જાહેરની અંદર. આ ફક્ત પોતાનું અજ્ઞાન, પોતાનો જે વિષય નહીં હોય તેની અંદર આપદા પણ દોડાવવું બહુ મૂર્ખામી ભરી વાત છે. આજે કહેનાર અમુક જે માણસ સોશિયલ મીડિયાની અંદર પોતે બહુ મોટિવેશન બનીને જાણે સમાજ સુધારક તરીકે પોતાની છાપ આગવી કરવા જાય છે, તો એ મૂર્ખોને ખબર નથી કે પોતે જે ધંધો કરી રહ્યા છે, કે પોતે જે દવાના લાયસન્સો ભાડે આપે છે, બરાબર, તે દવાની અંદર આજે સીજી મારે સ્પષ્ટ રીતે કરેલું કે જે ઔષધ દારૂના માંસે યુક્ત હોય એ ઔષધ ક્યારેય ભક્ષણ ન કરવું. હવે જે ઔષધની અંદર દારૂના માંસ આવતું હોય એવી દવા વેચાય એ પાપની કમાણી જ કહેવાય, ધર્મની કમાણી જ કહેવાય. એ તમે એ પૈસા લેવ છો, એ તો ઓછી લેવું છો, એનું ખાવ પીવું તો તમને એમાં કોઈ ધર્માચરણ દેખાતો નથી, એમાં છત્રશાસ્ત્રની અંદર કોઈ નિષેધ તમને દેખાતો નથી. એટલે સાંભળવાળા માણસને ફક્ત ને ફક્ત તમારે શું છે આવી રીતે નીચા પાડવા. તમે જે કમાણી કરીને ખાવ છો તે સારી. એક કહેવત છે ને, ચોર કોટવાલ કો ડાંટે, અપના ખૂન દૂસરે કા ખૂન પાણી, એવી જે કહેવત છે એ પ્રમાણે પોતે કઈ પાપની કમાણીથી ખાય છે પહેલાં એ તમે જો. તમે જે દવાના લાયસન્સો ભાડે આપીને જે પાપની કમાણી ખાવ છો એ ધર્માચરણ નથી. આ જે દારૂના માંસ, કારણ કે એલોપેથિક દવા મોટે ભાગે એ બધું આવે જ છે, એમાં આપણો વિષય નથી, બહુ ઊંડા ઉતરણ થતું નથી. પણ આ બી બધી પાપાચાર પ્રવૃત્તિઓ જ છે, બરાબર. જમીનનું કરો, આ કરો, દરેક જગ્યાએ આજે જોઈએ તો સરકારે બધી જગ્યાએ જુગાર રમતો થઈ ગયો છે. 3 પત્યાદિક જે અમુક તો એવી ગેમો આવે છે તેની અંદર પણ ગવર્મેન્ટને છૂટ આપી છે. એ બધા જુગાર છે, એ વસ્તુમાં આપણે ના નથી પાડતા. પણ આજે પ્રત્યક્ષ રીતે જે આ સોનું લેવું, ચાંદી લેવી, એની ડિલિવરી કે શેરની ડિલિવરી લેવી, એ કોઈ જુગાર કહેતો હોય તો એ નરી મૂર્ખામણી છે. એની ઉપર જે એફએન્ડો રમવા કે એની ઉપર જે આ કોલપોટ આદિકનું રમવું એ જુગાર છે. એની કમાણી ક્યારે પણ ન ખવાય. ધર્મશાસ્ત્રની અંદર નરકની અંદર એનો વાસ થાય એવું પણ લખેલું છે. હવે ધર્મશાસ્ત્રવાળા શું કહે છે તો એની આપણે થોડી ચર્ચા કરીએ. તો શાસ્ત્રની અંદર સ્પષ્ટ રીતે જે પાસાદિકની રમત છે તેની મહાભારતમાં ના પડી છે, ને આની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણે જોઈએ તો શિક્ષાપત્રી શ્લોક
18ની અંદર જુગતું આદિ કંઈ કે વ્યસન તેનો ત્યાગ કરવો. જુગતું એટલે જુગાર, બરાબર, અને વ્યસનમાં ગણાવેલું છે. ભગવાન સ્વામિનારાયણ જુગતું એટલે વ્યસનમાં ગણાવેલું છે. 18મા શ્લોકની ટીકાની અંદર સતાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજે, આદ્યાચાર્ય રઘુવીરજી મહારાજ સ્પષ્ટ રીતે લખે છે કે જુગતું એટલે જુગાર. જુગાર કોને કહેવો? તો એની અનેક શાસ્ત્રના જે પ્રમાણ આપેલા છે, બરાબર, મહાભારતનું પ્રમાણ આપેલું છે. દક્ષ પ્રજાપતિ જે 10 પ્રકારના જે કહેવાતા વ્યસનો છે કે તેની અંદર જુગાર પણ આવે છે. અતિરેક બોલવું, બરાબર, નિંદા કરવી પરની, એ બધી વસ્તુ વ્યસનની અંદર જ કીધેલી છે. હવે મહાભારતની અંદર સ્પષ્ટ રીતે જે પાસાદિકની રમત રમવી તેને જુગાર કીધેલા છે. અને ધર્મશાસ્ત્ર એટલે કે આ જે મિતાક્ષર ટીકા યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેની અંદર પણ આનો મનાઈ કરવામાં આવેલો છે, બરાબર, જુગાર રમવાનો. અને એ રમાય તેનું પ્રાયશ્ચિત પણ કરવું, અને એની પ્રાયશ્ચિતાદી ક્રિયા ન કરો તો નરકની અંદર તેનો વાસ થાય છે, એ પણ લખવામાં આવ્યું છે. પણ પહેલાં સ્પષ્ટ રીતે જુગાર કોને કહેવાય એ ખાસ સમજવાની જરૂર છે. હવે આ અર્થદીપિકા 18 શ્લોકની ટીકાની અંદર સ્પષ્ટ રીતે નિર્જીવ અને સજીવ એવા 2 વિભાગ પડેલા છે. જે નિર્જીવ વસ્તુ જે છે, નિર્જીવ વસ્તુની જે બાજી રમવી એને ધ્રુત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નિર્જીવ વસ્તુની બાજી એટલે કે આપણે મહાભારતની અંદર જોઈએ તો જે મામા શકુનીએ જે કપટ કરેલું હતું, એટલે આ જે ધૂત છે તેની અંદર કપટ થાય, જૂઠું બોલાણું થાય, એટલે એનો સ્પષ્ટ રીતે નિષેધ કરેલો છે. અને જે સજીવ વસ્તુઓ જે છે, સજીવ વસ્તુની જે બાજી રમવી, બરાબર, તેને કે સમાય કહેવામાં આવે છે. એટલે સમાય એટલે શું? એ જે જાનવરોની જે રમત રમાવી, એ અસલના સમયની અંદર 2 મરઘા લડાવતા હતા કે 2 આખલા લડાવતા હતા. હાલની અંદર આપણે જોઈએ તો ઘોડાઓની જે રેસ છે, બરાબર, એ ઘોડાઓની રેસની અંદર પણ લોકો પૈસા લગાવે છે કે આ ઘોડો જીતશે, પેલો જીતશે. તેમાં 2 કુકડા લડતા હોય, મરઘા, કે આ જીતશે, એની અંદર જે પૈસા લગાવવામાં આવે એ બધાનો નિષેધ છે, બરાબર. કે 2 પાળા લડતા હોય, તેમાં આ પાળો જીતશે, એ બધું જે વસ્તુ છે તેને આ ધર્મશાસ્ત્રની અંદર સ્પષ્ટ રીતે જુગાર કીધેલો છે અને વ્યસન તરીકે એને ઓળખવામાં આવેલું છે. એટલે સજીવ અને નિર્જીવ જે 2 વસ્તુની પણ મોટો ભેદ પાડી અને એને અલગ અલગ નામથી, ધ્રુતાદિક નામથી અને જાનવરની જે આ રમતની નામથી આજે જે કહેવામાં આવેલું છે, સમાહ્ય આદિક નામનું જે કીધેલું છે, તો આ બધું વાંચો, વિચારો, પછી પોતાનો કોઈ પણ ઓપિનિયન. ભારત દેશ છે, બરાબર, સૌએ પોતાનો જે વિચાર રજૂ કરવાનો અધિકાર છે જ, પણ એ મૂર્ખામણી ક્યારે ન કરવી કે જે ધર્મશાસ્ત્રની અંદર જેનો નિષેધ છે તેને તમે લાવતા નથી, પોતે તમે જ પાપની કમાણી ખાઓ છો, બરાબર. કે આ જે બાવાઓ કહેવાતા બાવાઓ જે શેર બજારની વાત કરે છે, બરાબર, એ લોકો કયા દિવસે પોતે દાન ધર્મ તો એવો કોઈ આપતું હોય તો ના પાડી હોય. ને આ જે કહેવાતા જે રસાસ્વાદથી લોલુપ્ત એ લોકોના વર્તુળની અંદર કેટલા માણસો એવા છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરે છે કે એની શેર બજારની આવક છે તેવા પૈસા આપે છે, એનાથી મોજ કરવા માટે આ લોકો ખાણીપીણીના પ્રોગ્રામ અવારનવાર બનાવે છે, એમાંથી પૈસા ખાય છે. તો એ પાપાચારની કમાણી ન કહેવાય? એ તમે ધર્માચરણનું ખાતા નથી તો જેવી એને જે 3 મહિનાની જે નરકવાસ લખેલો છે, તો સાથે સાથે તમારે પણ એ નરકવાસ ભોગવવો જ પડે. એટલે આગળ પાછળનું વિચારો ને તમે જે પાપની કમાણી ખાઈ રહ્યા છો, દવાની જે લાયસન્સોમાંની ભાડાની આવક જે તમે ખાઈ રહ્યા છે તે શું છે એની બી ચોખવટ કરો. કારણ કે અષ્ટ પ્રકારે જે માંસ વેચવો, લાવવો, રાંધવો, બરાબર, અનુમતિ આપવી, એ બધાને 8 પ્રકારના ભાગીદારીની અંદર ગણા. તેમાં આ જે આવી દવાઓ, દારૂ અને માંસયુક્ત હોય એ પણ એના પૈસા જે ખાવા, બરાબર, એમાંથી જે ભાડા લેવા લાયસન્સના, એ પણ આ પાપની કમાણી છે, ધર્મની કમાણી જ છે. એટલે બધું આગળ પાછળનું વિચારીને બોલો, બરાબર, જાહેરની અંદર. એટલે આવું કહેવાનું તાત્પર્ય એવું છે કે શેર બજારને સટ્ટો તરીકે ગણો કે મૂર્ખામણી છે. શેર અને સટ્ટો બી આખી વસ્તુ અલગ જ છે. શેર બજાર નહીં હોય તો આજની ગવર્મેન્ટ પ્રમાણે ભારતનું GDPનું મૂલ્યાંકન થાય જ નહીં, આંકલન થાય જ નહીં. ભારત દેશનું આંકલન કરવા માટે, વાસ્તવિકતા જોવા માટે શેર બજારની અંદર કેટલા ટ્રિલિયન બિલિયન જે ડોલરો છે કે આપણા રૂપિયા છે, બરાબર, એ પ્રમાણે જ જે ઇકોનોમી છે તેનો GDP નક્કી થાય છે. ભારત દેશ બીજા નંબર પર કેવી રીતે આવશે તે આના પરથી નક્કી કરવામાં આવે છે, બરાબર. એટલે પહેલાં થોડું અર્થશાસ્ત્ર જાણો, કેવી રીતે ભારત દેશની ઇકોનોમી ચાલે છે, ભારત દેશ કેવી રીતે ચાલે છે, અને ભારત સરકાર છે તે આ શેર સટ્ટો પણ રમાડે છે, બરાબર. આજે કહેવાતા ફ્યુચર એન્ડ ઓપ્શન અને F&O વાયદા બજાર, સોના ચાંદીના બધા રમાડે છે. કોણ રમાડે છે? ગવર્મેન્ટ રમાડે છે. એની ઉપર ટેક્સ પણ લે છે. એટલે આમ જોવા જઈએ તો આ બધી પાપની કમાણી જ કહેવાય. એટલે હાલ હળહળ કળયુગ ચાલે છે. કઈ વસ્તુ તમે ક્યાંથી આવે ને કાં તમે ખાઓ ને કેવી બધું બહુ સૂક્ષ્મતાથી તમે જોવા જાઓ તો આજે જીવી શકો એમ છો જ નહીં.
એટલે આપણે આપણા પૂરતું મર્યાદિત રાખી અને જે પ્રમાણે આપણે ધર્મ નિયમમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરીએ બરાબર છે, પણ લોકો પર ઠોકી બેસવાળું આ તો એક નાનપણમાં આપણે ભણતા હતા ત્યારે એક વાત યાદ આવી ગઈ. એક શિયાળ હતો, તે દ્રાક્ષ ખાવા માટે વાડીમાં ગયો. તો શિયાળભાઈ દ્રાક્ષ ખાવા ગયા, પણ દ્રાક્ષ બહુ ઊંચી હતી બરાબર, તે પૂકી હૈકાની, તો એક બી દ્રાક્ષ તેને મળી નહીં. એટલે એમના મિત્રે તેને પૂછ્યું કે દ્રાક્ષ કેવી લાગી, ખાધી તે વાડીમાં જઈને? કે ના દ્રાક્ષ તો કે બહુ ખાટી લાગી, કારણ કે એક બી દ્રાક્ષ તેના મોઢામાં આવી નહીં. ત્યાં આ જે કહેનાર માણસો જે છે શહેરની અંદર એને રોકાણ કર્યું, કમાયા કાંઈ નહીં. એટલે આજે શેર બજારે શું છે, એક સટ્ટો માને છે બરાબર. પાછા હળાવે ક્યાં પોતાનો જે અભિપ્રાય છે તે સત્શાસ્ત્રની અંદર ઠોકી જાય છે. કયું સત્શાસ્ત્ર, એક તો લાવો ને કયા ધર્મ ગુરુ છે બરાબર, એનો વિરોધ કરતા હોય તો ભારત સરકાર છે તે સૌથી પહેલી એની અંદર આવીને ઊભી રહી. તો ભારત સરકાર પાસે મફતના ભાવે તમે જમીનો લેવો છો, આ લેવો છો, એના થકી તમે કે કેટલા જે આપણે શું કહેવામાં આવે તે તમે લઈને ગ્રાન્ટો લઈને તમે તમારી ધર્મ આશ્રમો કે ઊભું કરો છો, એની અંદર તમે બધું ચલવો છો બરાબર. એના ભારત સરકારના તો ભારત સરકાર તો સમગ્ર રીતે આ શેર એના મૂલ્યાંકન પર ચાલે છે ને એમાંથી આવક ઊભી કરે. LIC આદિ જે મોટી મોટી કંપનીઓ છે કે ભારતમાં બી ભારત સરકારની જે બધી કંપનીઓ છે બધી બરાબર, PUC આદિ બધી કંપનીઓ આજે આ જોઈએ તો આ પેટ્રોલની કંપની BS શું આપણે કહેવાય આપણે BPCL કે HPCL બધી કંપનીઓ કે આ ઇન્ડિયન ઓઇલ ONGC બધી કંપનીઓ શું કરે છે, મોટો ધંધો જ કરે. એના શેર છે તો એ જે પ્રમાણે આવક થાય એ પ્રમાણે ભાવ વધે જ, જ્યારે એ થાય ત્યારે ઘટી જાય છે. આ તો ફ્રોડ તો દરેક જગ્યાએ થાય બરાબર, ફ્રોડની કોઈ વ્યાખ્યા છે જ નહીં. હવે આપણે જોઈએ તો હીરા બજાર છે, હીરા બજારની અંદર પણ કેટલું ફ્રોડ થતું હતું. હમણાં જોઈએ તો ગત વર્ષોની અંદર ચીનમાંથી જે સિન્થેટિક હીરા આવતા હતા બરાબર, CD નામે ઓળખે છે આ લોકો, કાં તો અમેરિકન હીરા આવતા હતા. જો તમને ખબર ન પડે તો એ લોકો ઓરિજિનલ હીરાના નામે તમને ભેરવી જતા હતા. એ જાતનો ફ્રોડ જ હતો હીરાની અંદર. આજે હીરા બજારનો ધનક પનત કોઈ કરનારો હોય તો આ સિન્ડિકેટ હીરા હતા બરાબર. એ રીતે સોનું છે, સોનું તમે લેવ પ્રત્યક્ષ, તમને ખબર નહીં પડે તો સોનાની જગ્યાએ તમને પિત્તળ આપી દે તો શું છે, એ બી ફ્રોડ જ છે એક જાતનો બરાબર. એટલે શેર બજારની અંદર પણ શેર તમને જો બરાબર જોતા લેતા ન આવડું તો તમને કોઈ ભંગાર કંપનીનો શેર તમને ભેરવી જાય તો પછી એમાં પણ તમારા પૈસા ખોવાનો વારો આવે. એટલે શેર બજારમાં પૈસા ખોવાય એ વાત બરાબર છે, ખોવાય છે. તેમ દરેક ધંધામાં આવું થાય. જમીનની અંદર પણ અમે તમને વાત કરી કે જ્યાં 25 વર્ષ લગીને કોઈ સ્કોપ જ નથી ત્યાં વધવાનો, એવી જગ્યાએ લોકો જમીન લઈને બેસી ગયા છે. તો એની અંદર ભયંકર નુકસાન છે બરાબર. અમુકના દસ્તાવેજ થતા નથી જમીનો લીધી તેના, કારણ કે તેના બિલ્ડરો ફ્રોડ કરી ગયા છે. એટલે અમુક જગ્યાએ એક જ જમીન 2 જણને વેચી, 3 જણને વેચી, એવા ઘણા. એટલે દરેક જગ્યાએ તો થાય જ છે. કે દરેક ધંધાની અંદર તકેદારી રાખવી જોઈએ. એટલે આ જે ધર્મશાસ્ત્રની અંદર અડાયું એટલે મને બહુ મોટું આશ્ચર્ય થયું. ને મારા પર બી આવી રીતે 1-2 વિડીયો આવ્યા એટલે મને બહુ આશ્ચર્ય થયું કે ભાઈ મારી હાથે આ બધી વસ્તુ આ લોકો કેમ અડાવે છે. એટલે મેં કહું ભાઈ ધર્મશાસ્ત્રની વાત કરો, તમે સત્શાસ્ત્રની વાત કરો છો ને આવા મહાત્માના પણ વિડીયો ફરતા આવ્યા. એટલે આ ચોખવટ કરવી પડી. એટલે જોવા જઈએ તો ભાઈ સમગ્ર આ જે આજનું કલિયુગનું કલુષિત વાતાવરણ છે તે શેર સટ્ટા જેવું જ છે બરાબર, કલુષિત જ છે. અને પાપની કમાણી ચારે બાજુથી આવે છે. આની અંદર જે ખરેખર હરિભક્ત એકાંતિક ભક્ત હોય તેને જીવવું બહુ ભારી થઈ ગયું છે બરાબર. તમે કાંથી પૈસા લાવો, કાંથી મૂકો, કાં કરો. આજે તમે ચાલો દાખલા તરીકે આજે હું મારી વાત કરું તો મારા પૈસા છે તો હું ગવર્મેન્ટ ભારતની અંદર પોસ્ટની અંદર કે બેંકોની અંદર હું પૈસા મૂકું છું, એના વ્યાજમાંથી હું ખાઉં છું બરાબર. ભગવાનની આજ્ઞા છે તે પ્રમાણે કે વૈશ્ય આદિ શું છે વણજ વ્યાપાર આદિ કરવો. હવે એ ભારત સરકાર છે તો એ પૈસા કાં રોકતી મને થોડી ખબર છે. હું થોડો જોવા જવાનો છું કે શેર સટ્ટામાં રોકતી હોય પૈસા બરાબર ને એમાંથી મને વ્યાજ આપતા હોય તો હું બી ગુનેગાર બનું કે નહીં બનું પછી આ લોકોના આ નિવેદન પ્રમાણે. એટલે આ બધું તમે જોવા જાવ તો જીવી નહીં શકો બરાબર. તમે શું કરો છો, શું કરવું તે ખાસ રાખો. અને ખરેખર શેર બજાર એટલે શેર લેવું, જો શેર નહીં હોય તો વર્લ્ડની કોઈ ઇકોનોમિક નહીં ચાલે. કારણ કે મોટી જે કંપનીઓ છે, કોઈ પણ કંપની તમે લેવો બરાબર, એપલ શું હોય કે ટાટા શું હોય કે બિરલા શું હોય કે બરાબર, કોઈ પણ કંપની છે તેને કરોડો અને અબજો રૂપિયાનો બરાબર પૈસા જોઈએ, $1.5 ડોલરો જોઈએ તો એ ધંધો ઊભો કરી શકે. કારણ કે એ લોકોનો કારોબાર દેશ વિદેશની અંદર હોય છે. તો આપણે જેમ કંઈ થોડા ઘણા રૂપિયાની જરૂર નથી પડતી. તેના માટે ચારે બાજુથી ભાગીદાર બનાવે છે શેર આપીને. શેરની કિંમત કોઈ 10 રાખે, કોઈ 100 રાખે, જે હોય તે પ્રમાણે. એટલે બધા ભાગીદાર કહેવાય છે. એ ભાગીદાર આખી વસ્તુ અલગ, શેર બજાર ડિલિવરી બેઝ પર લે તે આખી વસ્તુ અલગ છે. અને જે સટ્ટો રમાડવો, જે વાયદા બજારની અંદર બરાબર કે F&Oની અંદર કે આ કોલપુટ આદિ એ બધો સટ્ટો છે બરાબર. એ પાપની કમાણી કહી શકો તમે, જુગાર આદિ. તો એમાં કોઈ આપણે
બહુ ઊંડું ઉતરતા નહીં. આમાં કંઈ પીએચડી મેં પણ નથી કરીને મને આમાં બહુ ખબર પણ પડતી નથી, બરાબર. પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે આજે ધર્મશાસ્ત્ર રહ્યું એટલે આજના કોઈ પણ ધર્મશાસ્ત્રની અંદર આ કોઈ વ્યાખ્યા આવતી નથી. કોઈ માણસ એમ કહે કે ભાઈ શેર તો હમણાં અહીં કે આવ્યું, અહીં કે પહેલાં થોડું હતું અહીં કે. તો ભાઈ સાધુ મહાત્માએ જે બી ગ્રંથ લખ્યા એ આપતા પુરુષ હતા. ભવિષ્ય અંદર શું શું થવાનું તે પણ આગળથી લોકોને ખબર હતી, બરાબર. આવનાર જે બધા અવતાર છે, આજે કલ્કિયાદિક અવતારની બી ભવિષ્યવાણી શાસ્ત્રની અંદર લખાઈ છે. ભવિષ્ય પુરાણ વાંચજો. વર્ષોથી 5000 વર્ષ પૂર્વે જે ભગવાન વેદવ્યાસે લખેલું કોના અવતાર થવાના, શું થવાના, કેવા આચાર્ય આવવાના આ ધરા ઉપર બધી વાતની ચર્ચા થતી. તો શેરબજારની ચર્ચા ન કરતે, બરાબર. કદાચ કોઈ જગ્યાએ ખૂણે ખાંચે લખેલું હોય તો બતાવ વિનંતી, બરાબર. સત્શાસ્ત્રની અંદર શેરની સાથે બરાબર કંઈ એવું ઉલ્લેખ કરેલો હોય, કારણ કે શાસ્ત્ર પ્રમાણ બરાબર આપ્યા વગર ખાલી આવી રીતે ભોલાબાજી કરવી એ તો નરી મૂર્ખામણી કહેવાય. અને દીવાનંદ સમયને એક વાક્ય યાદ આવી જાય, બરાબર. શાસ્ત્ર વગરની વાત પામવાની કોણ માને? એટલે ભાઈ આપણી જિંદગી પણ શું છે, હવાના ઝુકા જેવી છે. જેના માટે આવ્યા છે ભજન કરો, અને બને તેમ આપણે પાપની કમાણી ખાવી નહીં, અધર્માચરણથી કોઈ પણ આપણે સંપન્ન ઉપયોગ કરવો નહીં, બરાબર. જેમ બને તેમ આપણા પૈસા સારા માર્ગેથી આપણે એની કમાણી કરવી અને સારા માર્ગે વાપરો, અને ભગવાનની આજ્ઞા પ્રમાણે 10મા 20મા ભાગ ધર્માદો કાઢવો, તોય આપણું કલ્યાણ થાય. બાકી તમે બધી બીજાની પંચાયત કરવા જાઓ, પણ તમે શું કરો તે પહેલાં તમારું તળિયું તપાસો, બરાબર. આ પ્રવચન અહીંયા વિરામ આપીએ જ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ.